કરવાના છીએ હોરર સ્ટોરી ટેલિંગ ચેલેન્જ. તો હું આની છું ફિયા અને હું એમની છું નીસ. ભત્રીજી. હા, તો આજે અમે કરી રહ્યા છીએ હોરર સ્ટોરી. हमें डर तो लग रहा है, એટલે સોરી મને બીક તો લાગી રહી છે, બટ તો બી અમે લોકો ટ્રાય કરીએ છીએ કે અમે કરીએ. બહુ જ બીક લાગી રહી છે, આમ ફિલિંગ અંદરથી ધક ધક. હા, તો હું તમને એક સ્ટોરી કહું છું. મેં સાંભળી હતી જ્યાં અમે લોકો રહેતા હતા ને પહેલા, ત્યાં લોકો એવું કહેતા હતા કે જ્યારે 2-3 વાગે એટલે આપણે મહાભારતનું એવું યુદ્ધ થતું હોય ને પેલું બળદગાડ શું કહેવાય પેલું રથ આવે ને, ખોલો રથ આવે ઘોડો એવો અવાજ આવે રાતે સન્નાટામાં. और मैंने देखा नहीं, मैंने कभी सुना है, मतलब मैं કોઈ દિવસ સાંભળ્યું બી નથી એ વસ્તુ, અને ભગવાન પર મને સંભળાવે બી નહીં. ત્યાં કોઈ એવી સ્ટોરી સાંભળી? મેં આટલી નાની સ્ટોરી સાંભળી છે. મેં એવી સ્ટોરી સાંભળી છે કે મુંબઈમાં જે મરીન ડ્રાઈવ છે કે જ્યાં આગળ બધા બેસે છે, ચીલ કરે છે, તો રાત્રે ત્યાં આગળ એક છોકરીની સ્પિરિટ છે કે જે ત્યાં આગળ ફરી રહી છે અને કોઈને ને કોઈને એનો શિકાર બનાવે છે, એવું કહેવાય છે. મેં નાની સ્ટોરી સાંભળી છે અને એમાં એવું હોય છે કે એ જે છોકરાને લાઈક કરતી હતી, બોલો હા બોલો. ભાઈ મારા પપ્પા જોશે. ખાલી મેં ના, તમે એ સ્ટોરી કહેજો મરીન ડ્રાઈવ પર. મને નહીં આવડતી હવે આ કટિંગ મેં યાર મારું ગરમ ગરમ થઈ ગયું. તું દેખાતી નહીં આના પર ફ્લેશ દેખાવ છે. ઓકે, હા. તો મેં એવી સ્ટોરી સાંભળી હતી કે રાજસ્થાનમાં જે ભાનગઢ છે ત્યાં આગળ એવું કહેવાય છે કે તમે બધા એવી સ્ટોરી સાંભળી હશે. ત્યાં આગળ એવું કહેવાય કે રાત્રે જે તાંત્રિક હતા તેમણે શ્રાપ આપ્યો હતો કે આખી એક જ રાતમાં એ આખું શહેર જે વસેલું હતું આખું ગાયબ થઈ ગયું. સિરિયસલી? યસ, સાચું. મેં નહીં સાંભળ્યું. આ બહુ જ હોરર સ્ટોરી છે ને એવું કહેવાય છે કે હાલ બી રાત્રે તમે જો જાઓ ને તો તમે ત્યાં આગળ સ્પિરિટનો અનુભવ કરી શકો. લિટરલી આ સાંભળ્યું તો આ ગૂઝબમ્સ આવી ગયા. દેખો આવી ગયા. હા આવી ગયા. તો પછી બીજી બસ આટલી જ આવડે છે? તો એમાં હતું કેવું કે એક યુટ્યુબર છે, હું હવે નામ લઉં હું લે ને ઓકે, હું પૂછી દઉં તાજે બોલવું એ બોલ. શું ક્રેઝી XYZ કરીને ત્યાં આગળ યુટ્યુબ ચેનલ છે એમની, અમિતભાઈ નામ છે એમનું. તો એ લોકો ત્યાં આગળ ગયા હતા ને કેમેરા બી મૂક્યા હતા, બટ જ્યાં આગળ સ્પિરિટ આવતી હતી ને ત્યાં આગળ આખો કેમેરો અંદરથી જે સાઈડથી સ્પિરિટ આવતી હતી ને એ સાઈડથી કેમેરો આખો એનો ભાગ જ કટ થઈ ગયો. મતલબ કે આખો કેમેરો ખાલી હોય ને આપણને કેવું મતલબ તમરા ઉડતા દેખાય, તમરા જેવું હોય ને બ્લેક કલરનું એવું દેખાય, તો એવું દેખાતું. તો એના પછી આખું બ્લેન્ક થઈ જાય, પાછું ફરીથી ઓન થઈ જાય, આવું થયું. એટલે આનો મિનિંગ શું કહેવાય, અમુક લોકો ત્યાં આગળ રહેવા બી ટ્રાય કર્યો બટ કોઈ જ રહી શકતું નહોતું. જે એમની પ્રેઝન્સ હોય ને જે સ્પિરિટ્સની એ બી અનુભવ કરી છે અમુક લોકોએ. તો એવું કહેવાય કે રાત્રે જો તમે ત્યાં જાઓ ને તો આખું શહેર વસેલું હોય, પણ તમે જાઓ ને તો તમને ત્યાંથી બહાર નીકળવા જ ના દે, અને આપણે એ જ દિવસે ડેથ થઈ જાય આપણી ને આપણે ઉપર પહોંચી જઈએ ભગવાન જોડે. નો ટેન્શન, ઇઝીલી આપણે યમરાજ જોડે હોઈએ. બીક તો લાગી રહી છે બહુ જ, બટ હવે શું કરીએ, અમે એકલા જ છીએ પાછા, અને પાછું અમને ખબર નહીં ઘરે કાલનું કોઈ છે એવું. નહીં હા, અને કાલનું અમને લોકોને આમ ક્રેઝ ચડ્યો કે ચલો આપણે આવું કંઈક કરીએ, નવું કરીએ અને યુટ્યુબમાં. રાતના ઓલમોસ્ટ 1-2 વાગી ગયા છે. હા હાય, બહુ જ બીક લાગે છે, હવે શું કરીશું. અને આમના મોટા બેન એટલે કે મારા મોટા ફિયા છે એ બી ઘરે નથી. ઓફકોર્સ એમના જોબના કામેથી બહાર જવું હતું, તો આઈ ડોન્ટ નો ક્રેઝ મને એવું કેમ લાગે છે કે અમારા દાદાને ને એમને રાતે અમદાવાદમાં જ રહ્યા છે લોકો, એક જ સોસાયટીમાં અમે રહીએ છીએ, તો અમને બોલાવવા પડે. બહુ જ ખતરનાકની વાઇબ આવે. પણ તો બી એકબીજા છીએ ને. ચલો હું એક સ્ટોરી કહું, બટ સ્ટોરી કહું છું. આ તો મને લોકોએ સંભળાઈ હતી એ, અને આ હવે હું જે કહીશ ને એ મેં મારા કાનથી સાંભળી છે. લાઈફમાં એક જ વાર થયું છે, ભગવાન કરે બીજી વાર આવું ના થાય, બિકોઝ મને બહુ જ બીક લાગે છે. તો અમે લોકો
એટલે નામ તો હું નહીં દઉં કે ક્યાં રહેતી હતી, ક્યાં છે, શું છે, બટ હું ત્યારે લગભગ ચોથામાં કે પાંચમામાં ભણતી હતી. એ નહીં. તો બીજી તો મને આવડતી બી નહીં, મારી જોડે એક જ થયું. ઇટ્સ ઓકે, આઈ એમ વિથ યુ ને. નહીં તો હવે બીજી સ્ટોરી શું કહીશું? જે મગજમાં આવે એ ભૂલી નાખો, પણ પ્લીઝ આ નહીં. બહુ જ બીક લાગે તમારે. નહીં બીક લાગે, પ્લીઝ. ફટાફટ બોલવાની જ છે. ઓકે બોલો. તો પછી આ ડરી રહી છે, મને ના પાડી રહી છે, બટ તો બી હું તમને કહું છું કે એ ટાઈમે જ્યારે મારા નાના નાની જોડે હું રહેતી હતી ત્યારે પછી હું ત્યાં અમે સૂતા હતા. તો એક બેન જે હતા ને પાછળ જ લાઈનમાં પાછળના ઘરે રહેતા હતા. તો પછી અચાનક ખબર નહીં એ સળગીને એક્સપાયર થઈ ગયા હતા. ત્યારે પછી તમે જુઓ તો હું ત્યાં સૂતી હોઉં ને તો મને તો છમ 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 ઝાંઝરીના અવાજ આવે. તમે જો તો હું ટોયલેટમાં બી જવું તો હું ટોયલેટ બી ખુલ્લું રાખીને જતી હતી ત્યારે, નાની હતી ત્યારે. પણ કોઈ ત્યારે મારું માનતું જ નહોતા. પછી એક ટાઈમ એવો આવ્યો ને કે હું મોટી થઈ ગઈ. પછી મારા નાના નાની કોઈને કહેતા હતા કે એવું કે મને કહેતા હતા, મને કોઈ આઈડિયા નથી. પછી એમને કીધું કે હા એ વસ્તુ સાચી હતી, પણ કે હું બી જાઉં ને એટલા માટે એ લોકો હાડ હતા પાડતા. યસ ઓફકોર્સ આવું થાય. મોટા જે હોય ને એ આપણાને બીવડાવવા ના માંગે એટલે આવું કહેતા. હા આવું કહેતા હતા કે તને એમને એમ સંભળાય છે, બટ મને રિયલમાં આ વસ્તુ થઈ હતી. તો કેવું રહ્યું? અમારી સ્ટોરી આટલી જ છે. તો તમે આગળ તમને જો નેક્સ્ટ પાર્ટ જોઈતો હોય તો અમને કમેન્ટ કરજો. પ્લસ Comment વ્યુઅર્સ બી section. આવશે 1K આ વ્લોગમાં, તો અમે સેકન્ડ પાર્ટ કરીશું. પણ અને- અમે લોકો જો જે અમે લોકો છે ને બીજાની સ્ટોરી સાંભળીને પછી અમે કહીશું, કારણ કે અમારી જોડે જેટલી સ્ટોરી હતી ને એ અમે પહેલા જ વ્લોગમાં કહી દીધી છે આઈડી યસ Challenge માં. ઓફકોર્સ. તો અને બીજા દેખો અમે છે ને 1K હશે ને ત્યારે પાર્ટ 2 કરીશું ને જો તમારે આ સિરીઝ જોઈતી હશે ને તો અમે બનાવીશું. હા. કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અમને કહેજો ને કહેજો. જો તમે વ્લોગ જોવો છો તો સબસ્ક્રાઇબ કરજો, અને લાઈક બી કરજો, શેર બી કરજો, કમેન્ટ બી કરજો. અને મળીએ. બાય બાય બાય. જય અંબે. જય અંબે.